દેશના ઘણા ભાગમાં ગ્રાહકો તરફથી ફરી મળી રહી હતી અને ઘઉંના અને ચોખા તોલમાં ઓછું આપવામાં આવી રહ્યું છે અને ઘણા અન્ય જગ્યાઓમાં ફરી મળી રહી હતી અને અહીં માહિતી રાશન આપવામાં આવેલી નહીં તેની સેવામાં કેન્દ્ર સરકાર ખાદ્ય અને ગ્રાહક બાબતો મંત્રાલય પીડિત કેન્દ્રો માટે એક નવી નીતિ બનાવી હતી અને રાશન કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, પરંતુ દુકાન લાયસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે અને કુલ મળતી માહિતી દુકાનમાં આ ઓછું રાશન મળવામાં અથવા તેમને ઓછું વજન મોલ આપે છે અને દિલ્હીના આ બેસીના પણ દુકાનદાર લાયસન્સમાં રદ કરવામાં આવ્યું હતું અને યોજના હેઠળ 2 કિલો ચોખા અને ઇલેક્ટ્રિક કાંટાઓમાં તેને અંતિમ તોલ નાખવાનો મોદી સરકારે વિતરણ સિસ્ટમ પણ શરૂ કરી છે અને બેસિક મોનિટરિંગમાં આ સુધી ખામીઓનો અટકાવ અને જિલ્લા પુરવઠા વિભાગ બેઠેલા અધિકારીઓને દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ તમામ પીડીએસ અને દુકાનો પર માપતોલનો આ કડક કાર્યવાહી કરી છે અને આ દ્વારા હવે ગામમાં સાથે જ આ વાતની જાણ કરવામાં આવી કે ઓછા ઘઉં અને ઓછા ચોખા અને 1 માર્ચ 2016થી દેશભરમાં કરોડો રેશન કાર્ડ ધારકોમાંથી રાજ્યમાં જિલ્લા પુરવઠા વિભાગ ફરિયાદ કરાવવી જરૂરી છે, નહીંતર દેશમાં 80 કરોડ રેશન કાર્ડમાં ધારકો ઘટાડવામાં આવશે અને કારણ કે જેટલા પુરવઠા બેઠકો અધિકારી રાશનમાંથી માપને કોઈ પ્રકારની ગેરરીતિ થવા દેશના નહીં. સબસ્ક્રાઇબ માય ચેનલ.